મારા નમસ્કાર તેમજ કાસમપરા પરિવારના જય શ્રી કૃષ્ણ. ઓમ અસિતો માં સદગમયા તમસો માં જ્યોતિગમયા મૃત્યુ માં મૃતમ ગમયા. ઓમ શાંતિ શાંતિ. અમારા દાદી કે જેમણે અમરતાનો માર્ગ અપનાવી અને મોક્ષ તરફ લાંબી યાત્રાનો પ્રારંભ કર્યો, અમારા દાદી કે જેમણે અમરતાનો માર્ગ અપનાવી મોક્ષ તરફની લાંબી યાત્રાનો પ્રારંભ કર્યો. આ થોડો કઈ અંત છે, આજ તો શરૂઆત છે એવા પ્રવાસની કે જેનો અંત પરમ કૃપાળુ આ પરમાત્માના સાનિધ્યમાં છે. અને કહેવાયું છે કે પરમાત્મા જ્યાં પહોંચી શક્યો નથી, કે જ્યાં ભગવાન પહોંચી શક્યો નથી, ત્યાં તેણે માનું સર્જન કર્યું. ત્યાં તેણે માનું સર્જન કર્યું. બાળક જ્યારે કોઈ પ્રશ્ન સતાવે, બાળકને જ્યારે કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે, કોઈ પરિસ્થિતિમાં ના સમજાય, તો તેમનું એક જ સોલ્યુશન હોય છે, માનો ખોળો. બાળક માટે દુનિયાની સૌથી સેફ જગ્યા હોય છે એ માનો ખોળો. આજે એ ખોળાની ખોટ ખૂબ વર્તાઈ રહી છે. આજે એ ખોળાની ખોટ ખૂબ વર્તાઈ રહી છે. ડગલે ને પગલે બાના સ્મરણો તાજા થાય છે. ત્યારે થોડા શબ્દોમાં બા વિશે હું કહીશ. ત્યારે હું થોડા શબ્દમાં બા વિશે કહીશ. બા એક શબ્દ બોલતા જ હૈયે હાશકારો અનુભવાય છે. બા શબ્દ બોલતા જ હૈયે હાશકારો અનુભવાય છે. જાણે આખી દુનિયાનો થાક બાના ખોળામાં જ હળવો થઈ જાય છે. આજે બા પ્રત્યક્ષ સાથે નથી, પણ એમની સાથે સંકળાયેલા દરેક ક્ષણો જે યાદો સુવાસ ફેલાવી રહ્યા છે, ત્યારે બાના ચરણોમાં હું પુષ્પરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ત્યારે હું બાના ચરણોમાં પુષ્પરૂપી શ્રદ્ધાંજલિનું અર્પણ કરું છું. એવી નજર ક્યાંથી લાવવી, એવી નજર ક્યાંથી લાવવી કે તમને યાદ કરીને તમારા દર્શન થઈ જાય. એવી નજર ક્યાંથી લાવવી કે તમારા દર્શન થઈ જાય. હજુ જરૂર હતી તમારી અમને, ત્યાં કુદરત લઈ ગયો તાણી તમને. તમારી અમને જરૂર હતી, ત્યાં કુદરત લઈ ગયો તાણી તમને. હે કુદરત, અમાનત અમારી છે, રાખજે તું એમનું સંભાળ. તારા માટે આત્મા હશે, પણ એ જ અમારી જિંદગી હતી. સદગુરુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે, એ જ અમારી મોટી પ્રાર્થના છે. બા સાથેના સંભારણા વ્યક્ત કરું તો મને હજુ યાદ આવે છે કે હું સ્કૂલેથી આવું એટલે ઘરે એક નજર મારી રાહ જોઈને બેઠા હોય છે. બા મારી રાહ જોઈને બેઠા હોય છે, અને એ છે જ મારા બાની નજર. જ્યાં સુધી આખા દિવસની વાતો હું બા સાથે શેર ન કરું, જ્યાં સુધી મારા આખા દિવસની વાત હું બા સાથે શેર ના કરું, ત્યાં સુધી બા સૂતા પણ નહીં. અને છેલ્લે હું બે શબ્દ એટલા જ કહીશ. વાલનો દરિયો છે કે હેતનો ખોળો, વાલનો દરિયો છે કે પછી હેતનો ખોળો, શાણી શિખામણ કે પછી લાગણીનો ઠપકો, પ્રીતનું ભાણું કે પછી લાડનો લાડવો, વાર્તામાં મિત્ર કે પછી હાલરડાનો હિંચકો, વાંકમાં ઉપરાણું કે વાંક વગરનો દિલાસો. શું કહું બા હું તમને. પરમાત્મા આત્માને શાંતિ આપે, એ જ અમારી મોટી પ્રાર્થના છે. ઓમ શાંતિ. ફરી વખત બધાને કાસમપરા પરિવારના જય શ્રી કૃષ્ણ.